ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની ઉપજની આપણે જ્યારે વાત કરવી છે ત્યારે અત્યારના દિવસોમાં આપણા જીરાના ભાવોમાં સુધારો જે કાંઈ બની રહ્યો છે એ સુધારાની ઝડપ જે રીતે વધવી જોઈએ એ ઝડપ હજી જે વધી નથી રહી એની સાથે શું જોડાયેલું છે અને એ જે જોડાયેલું છે એ રહસ્ય કયું છે અને આ રહસ્ય જ્યારે ખુલે ત્યારે બજારની સ્થિતિ ખરેખર કેટલી આગળ વધી શકે છે આ મુદ્દો એટલે આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો. પણ આપણે જીરા ઉપર જે કાંઈ ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીના દિવસોમાં જે કાંઈ ચર્ચા કરતા હતા એમાં છેલ્લા 15 દિવસથી જોઈએ આપણે એને 3 અઠવાડિયાથી જોઈએ તો બજાર ભાવમાં સુધારાની આશા બની રહી છે. સુધારો બની રહ્યો છે, થોડો થોડો સુધારો નિયમિત મળતો રહ્યો છે. તેમ છતાં પણ હજી લેવલ અને સપાટી જે જ્યાં સુધી પહોંચવી જોઈએ ત્યાં સુધી નથી પહોંચી એટલે આપણને બહુ ખુશી નથી થતી. તેમ છતાં પણ આખરે અંતે સિઝન પૂરી થવાના સમયની નજીક જ્યારે પહોંચ્યા છીએ ત્યારે પણ ભાવોની સ્થિતિ સુધરવાની શક્યતાઓ વધી રહી હોય, સ્થિતિ એકંદર સુધરી રહી હોય ત્યારે ચર્ચા કરતી વખતે અને ચર્ચામાં સામેલ થતી વખતે આપ સૌ દર્શકોના ચહેરા પર થોડી ઘણી ખુશી અવશ્ય આવી જોઈએ અને જે કાંઈ ખુશી આવે એ ખુશી આપણી ઉપજના વધતા એકંદર ભાવોને લઈને અવશ્ય આવવી જોઈએ મિત્રો. એટલે આજનો એપિસોડ આપ જે કાંઈ એટેન્ડ કરો એ એપિસોડ અવશ્ય થોડી ખુશી સાથે એટેન્ડ કરશો, કારણ કે જીરાના ભાવમાં ઘટાડાની ચિંતાથી લગભગ આપણે બહાર નીકળી ગયા હોઈએ એવું હવે અત્યારે લાગી રહ્યું છે મિત્રો. તો આજની આપણી આ ચર્ચામાં, આજના આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય જોડાયેલા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજનો દિવસ, આજની તારીખ એટલે 29 ડિસેમ્બર 2025 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે આજે આપણા બંને રાજ્યો રાજસ્થાન અને આપણું ગુજરાત દરેક માર્કેટિંગ યાર્ડો, ખાસ કરીને જ્યાં જીરાની આવકો થતી હોય આ તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજે પણ આપણા ખેડૂતો તરફથી જીરું આવશે. બજાર ભાવ પણ આપણા સુધી આવશે, પણ એને સમય લાગશે. અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ સમય સવારનો સમય છે એટલે આજના બજાર ભાવની સ્થિતિ આપણી પાસે નથી, પણ શનિવારે સાંજ સુધીમાં જીરાના બજાર ભાવમાં આપણને જે સુધારો મળ્યો હોય અને એ સુધારા પછીનું બજાર અને એ બજારની સપાટી, બજારનું લેવલ એટલે સારામાં સારી આપણી જીરાની બેસ્ટ ક્વોલિટી જે કાંઈ છે એ બેસ્ટ ક્વોલિટી અને સારા બજારમાં એટલે કે ઊંઝા જેવા માર્કેટિંગ યાર્ડોમાં 4250 રૂપિયાથી લઈને 4300 રૂપિયા સુધી આપણો ખેડૂત માલ વેચાયાના જે કાંઈ સમાચાર છે એ સમાચાર ખૂબ સારા આપણે ગણવા જોઈએ. અને પાછળની ચર્ચામાં આપણે ભાવના વધારાને પગથિયાના રૂપમાં જે પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો હતો એ પગથિયાના રૂપમાં આપણે જોઈએ તો આપણે 3 પગથિયા ચડ્યા છીએ એટલે કે 4300 રૂપિયા સુધી આપણો ભાવ પહોંચ્યો છે. હજી આપણે 7 પગથિયા ચડવાના બાકી છે, પણ આ 7 પગથિયા ચડવા માટે આગળનો સમય કેટલો ખર્ચાય આપણો, આ મુદ્દો મહત્વનો છે, આ મુદ્દો અગત્યનો છે. અને એ જે અગત્યનો છે એની સાથે એક રહસ્ય જોડાયેલું છે. આ રહસ્ય જો ઉપડી જાય, અગર તો આ રહસ્યનો પડદો જે છે એ જો ચિરાઈ જાય, સમયસર ચિરાઈ જાય તો આપણા જીરાના ભાવમાં પ્રગતિ ઝડપથી આવી શકે છે. હવે રહસ્ય જે કાંઈ છે એ રહસ્ય છે રાજસ્થાન સરકાર તરફથી જીરાના વાવેતરના આંકડાઓનો રિપોર્ટ નથી આવતો. એ આપણા ગુજરાત સરકાર તરફથી વાવેતરના પહેલા જ અઠવાડિયાથી રિપોર્ટ આવવાનું શરૂ થઈ ગયું હતું અને એ જે રિપોર્ટ આવવાનું શરૂ થયું એ શરૂઆતનો રિપોર્ટ જે છે એ આપણને ખેડૂતોને થોડી ચિંતાજનક સ્થિતિ પર લઈ જઈ રહ્યો હતો, કારણ કે એ દિવસે શરૂઆતના દિવસોમાં વાવેતરના આંકડાઓ એ જ સમયગાળા દરમિયાનના વિતેલા વર્ષના વાવેતરના આંકડાઓ કરતા લગભગ 2.5 ગણા કે 3 ગણા વધારે આવ્યા હતા. ત્યાર પછીના બીજા અઠવાડિયે આંકડાઓ ઘટ્યા એટલે ધીમે ધીમે કરતા સપાટી અંદર જતી ગઈ અને સરવાળે અત્યારે ડિસેમ્બર મહિનાના છેલ્લા આંકડાઓ જે 22 તારીખે રજૂ કર્યા આપણી ગુજરાત સરકારે, એ 22 તારીખના આંકડાઓ એટલે લગભગ 20% જેટલો વાવેતર વિસ્તારનો ઘટાડો. 20% વાવેતર વિસ્તારનો ઘટાડો જીરા જેવી ઉપજમાં થાય એટલે બહુ મહત્વનો ઘટાડો આને ગણવો જોઈએ, કારણ કે એની અસર ઉત્પાદિત જથ્થા ઉપર બહુ મોટી પડવાની હોય છે.
હવે રહસ્ય જે છે એ રાજસ્થાન રાજ્યના આંકડાઓનું છે અને રાજસ્થાન રાજ્ય સરકારના આંકડાઓ જે હજી સુધી નથી આવ્યા, આ આંકડાઓ નહીં આવવાનું કારણ પણ રહસ્યમય છે. કારણ કે કોઈ પણ રાજ્ય સરકાર અને એમાં પણ જે રાજ્યની અંદર આટલું બધું મહત્વપૂર્ણ વાવેતર અને એ વાવેતરના પીરિયડ દરમિયાન વાવેતરની પ્રગતિનો એક પણ આંકડો રાજ્ય સરકાર ન આપે, એનો અર્થ એ થયો કે સરકાર આંકડા છુપાવી રહી છે અને આંકડા છુપાવવા માટેનું સરકારની પાસે કોઈ બહુ અગત્યનું કારણ છે. હવે અગત્યનું કારણ હોય તો શું હોઈ શકે સરકારો પાસે? તો સરકારો પાસે અગત્યનું કારણ જે કાંઈ હોય તે કોઈ દિવસ નાગરિક હિત માટે હોતું નથી, કોઈને કોઈ લોબીના હિત માટે હોય છે. અને સરકાર, રાજસ્થાન સરકાર કોઈને કોઈ વેપારી લોબીના દબાણ નીચે એમના રાજ્યના વાવેતરના, જીરાના વિસ્તારના વાવેતરના આંકડાઓ હજી સુધી પ્રસિદ્ધ નથી કરી રહ્યું. અને સરકાર મોડું એટલા માટે જ કરી રહી છે, સીધે સીધું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાત સરકારની જેમ જ રાજસ્થાન સરકારના આંકડા નિયમિત રીતે અઠવાડિક પ્રગતિના આધારે આવતા રહ્યા હોત તો જીરાના બજારમાં ભાવમાં આપણને જે સુધારો અત્યાર સુધીમાં મળ્યો છે, આ સુધારો આપણને આજથી 2 અઠવાડિયા પહેલા મળી ગયો હોત. હવે 2 અઠવાડિયા પહેલા આ સુધારો મળી ગયો હોત ને અત્યારે આપણા ગુજરાત સરકારની સાથોસાથ રાજસ્થાન સરકારના આંકડા જો આવી ગયા હોત અને એમને ત્યાં વાવેતરની ઘટ જે કાંઈ છે એ ઘટ સાથેના આંકડા લગભગ આપણા રાજ્યની ઘટની નજીક જ રહેશે. આપણી કરતા પણ વધારે વિસ્તાર કદાચ ત્યાં વાવેતરમાં ઘટ્યો હોઈ શકે. એટલે બધા જ આંકડા જો આવી ગયા હોત, એટલે કે બંને રાજ્યોના આંકડા આવી ગયા હોત, તો આપણા ભારત દેશના સંપૂર્ણ જીરાના વાવેતર વિસ્તારના આંકડા આવી ગયા હોત. કારણ કે આ 2 જ રાજ્યો જીરાનું વાવેતર કરે છે. એટલે વાવેતરના આંકડાઓના આધારે બજારમાં જે કાંઈ વધારો બનવાનો હોય એ વધારો બની જાય એ પહેલા જે લોકોને ખરીદી કરીને સંગ્રહ કરવાનો હોય એ વર્ગને, એ લોબીને મોકો આપવા માટેનો પ્રયાસ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે રાજસ્થાન સરકારનો. કારણ કે આખી સિઝન પૂરી થઈ જાય, વાવણીનો સમય પૂરો થઈ જાય ત્યાં સુધીમાં એક પણ વખત જીરા જેવી અગત્યની ઉપજના વાવેતરના આંકડા મુખ્ય વાવેતર વિસ્તારનું રાજ્ય સરકાર ન આપે તો એની સાથે આ જ પ્રકારનું કોઈ કારણ જોડાયેલું હોય, સરકાર પાસે આંકડા ન આવ્યા હોય, આ વસ્તુ શક્ય નથી. સરકારનું ખેતીવાડી ખાતું, સરકારનો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આંકડાઓ અવશ્ય એકઠા કરતો રહેતો હોય છે. દર અઠવાડિયે, ક્યારેક ચુકાઈ જાય તો 2 અઠવાડિયે, પણ આખરે આંકડા સરકાર પાસે આવી જતા હોય છે. અને આવી ગયેલા આંકડાઓને સાર્વજનિક કરતા પહેલા સરકાર જે લોબીઓના હિતની જાળવણી કરવાની હોય એ લોબીઓના હિતને જાળવવાનો પ્રયાસ પણ અવશ્ય કરતી હોય છે. પણ એ પ્રયાસની પણ એક મર્યાદા હોય છે. રાજસ્થાન સરકાર જે રીતે પ્રયાસ કરી રહી છે એ પ્રયાસનો અર્થ એવો થાય છે કે રાજસ્થાન સરકાર મર્યાદાથી પણ વધારે કોઈના હિતો જાળવી રહી છે અને ખેડૂતોના હિતને સરકાર દબાવી રહી છે. આ આપણો સીધે સીધો આક્ષેપ, અને આક્ષેપ એટલે સંપૂર્ણ રૂપમાં પુરાવા સાથેનો આપણે આક્ષેપ ગણી શકીએ. કારણ કે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવે અને છતાં રાજ્ય સરકાર એમ કે અમારી પાસે શિયાળુ વાવેતરના આંકડા નથી ને અગત્યના પાકના આંકડા નથી, તો આ વાત સ્વીકાર્ય નથી, માન્યામાં આવે તેવી પણ નથી. અને તેથી રાજસ્થાન રાજ્ય સરકાર જે આંકડો મોડો કરી રહી છે એ મોડા થતા આંકડાની સાથે આપણે અંદાજ પણ લગાવી શકીએ છીએ કે વધારેમાં વધારે ઘટ કદાચ રાજસ્થાનમાંથી આવી શકે છે વાવેતરના આંકડાઓની. અને વાવેતરના આંકડાઓની ઘટને મોડામાં મોડી સાર્વજનિક કરે ત્યાં સુધીમાં ખરીદી કરનારા લોકોને ખરીદી કરવાનો મોકો આપવામાં આવી રહ્યો છે. પણ આખરે ખરીદી કરનારા લોકો પણ આ મોકાનો કેટલોક લાભ ઉઠાવશે, જેટલો એમના ભાગ્યમાં છે એટલો ઉઠાવશે. પણ આખરે આંકડા જાહેર થશે એટલે આપણા ભાવોમાં સુધારાની શક્યતા અને સંભાવનાઓ સારામાં સારી બની રહે છે. સાથે સાથે નવી વાત આપણે કરીએ નવી સિઝનની, તો નવી સિઝન આપણી જીરાની જે કાંઈ વાવેતરની અને અત્યાર સુધીની પાક પ્રગતિની પરિસ્થિતિ છે એ પણ આપણા ખેડૂત સમુદાયને સંતોષજનક નથી લાગતી. જે કાંઈ આપણું વાવેતર છે જીરાનું, આ જીરાના વાવેતરમાં જેવી રીતે વિકાસ દેખાવો જોઈએ, જેવી રીતે વાવેતર પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ અને આપણું વાવેતર જેવી રીતે હસતું રમતું ખેલતું હોવું જોઈએ એ પ્રકારનું નથી એવા અહેવાલો મોટા ભાગના વિસ્તારોમાંથી ખેડૂતોના આવી રહ્યા છે. કોઈ કોઈ ખેડૂતોના કોઈ કોઈ વિસ્તારના વાતાવરણ સારા હોવાના કારણે સારી
પાક પ્રગતિ હોઈ શકે, પણ એકંદર સળંગ ચિત્ર આપણે જોવાનો પ્રયાસ કરીએ તો જે રીતે આ વર્ષમાં આપણને જીરાનું ઉત્પાદન મળવાની હોવાની સંભાવના હોય વાવેતરના આધારે, પણ ત્યાં સુધી પણ કદાચ આપણને ઉત્પાદન ન મળે. ઉત્પાદન ઓછું મળે તો એનું એક નુકસાન તો અવશ્ય આપણને ખેડૂતને જવાનું જ છે, પણ આખરે ઉત્પાદન ઘટે. વાવેતરના આંકડાઓ એટલે કે વાવેતર વિસ્તાર ઘટવાથી ઉત્પાદન ઘટે, અને અંતે ઋતુ, વાતાવરણ અને આ બંનેની નકારાત્મકતાના હિસાબથી પણ વાવેતર ઘટે. તો ઘટેલા વાવેતરના અંતે અને વાવેતર ઘટવાનું સ્પષ્ટ થઈ જતું ચિત્ર જ્યારે સામે આવે ત્યારે જીરાના બજાર ભાવની શક્યતા અને સંભાવના ઠીક પ્રમાણમાં ઊંચી દેખાઈ રહી છે. મિત્રો, અત્યારના સમયે હવે આપણી પાસે જે કાંઈ જીરું છે એ જીરું ઝડપથી વેચી દેવા જેટલા દરજ્જે નબળું પડી ગયું હોય તો આપણે અવશ્ય વેચીએ, પણ હજી સારી રીતે સંગ્રહી શકાય અને આગળના સમયમાં 2 અઠવાડિયા, 5 અઠવાડિયા કે મહિનો, 2 મહિના પણ સંગ્રહી રાખી શકીએ એ પ્રકારની ક્વોલિટી અત્યારે આપણા જીરાની હોય તો અવશ્ય રાજસ્થાન સરકાર તરફથી આંકડાઓ સાર્વજનિક ન થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. રાજસ્થાન સરકારનો આંકડો આવે ત્યાં સુધી આપણે હજી ધીરજ રાખીએ અને પછી આપણે નિર્ણય કરીએ કે આપણે હવે સંગ્રહિત જીરાનું શું કરવું. આજના દિવસે આપણા જીરાની ઉપજ અને જીરાની બજાર પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ સાથે સાથે એની પાછળ, એની આગળ, એની આસપાસ જે કાંઈ રહસ્યના વાદળો ઘૂંટાયેલા છે એ રહસ્યના વાદળો અને એ પછીની સંભવિત અને નિર્મિત પરિસ્થિતિની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.